નવનીતભાઈ ઉપર જે બગદાણામાં હુમલો કરવામાં આવ્યો છે, જેને કહી શકાય કે જે જીવલેણ હુમલો છે, અને નવનીતભાઈ એવું કહે છે કે મારી ઉપર જયરાજે આ હુમલો કરાવ્યો છે। તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે જે નવનીતભાઈના ન્યાય માટે કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો, અને નવનીતભાઈનો હજી લગી ન્યાય પણ નથી મળ્યો દોસ્તો। તો તમને ખબર જ હશે કે નવનીતભાઈએ ખુલાસો કર્યો હતો ઇન્ટરવ્યુની અંદર કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે એના દીકરાને સારું ન લાગ્યું। ત્યાર પછી મારામાં જયરાજભાઈનો કોલ પણ આવ્યો હતો, મારી સાથે વાતચીત પણ કરી હતી, મને મળવા માંગતા હતા, પરંતુ મારી માથે જે ઘટના ઘટી છે, જયરાજે એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે, એટલા માટે મને ન્યાય મળવો જોઈએ ને જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ। ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે। પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી અને કોળી સમાજના લોકો ગાંધીનગર ખાતે ગયા હતા મુખ્યમંત્રીને મળવા માટે। મુખ્યમંત્રીને કીધું હતું કે નવનીતભાઈનો ન્યાય જલ્દીમાં જલ્દી મળે અને મેન ગુનેગાર છે અને ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ। ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે જે 8 લોકોને પકડી લેવામાં આવ્યા હતા, 8 લોકોના 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા હતા અને રિમાન્ડ પણ પૂર્ણ થઈ ચૂક્યા છે, કાંઈ પણ ખુલાસો થયો નથી અને જેલના સરિયા પાછળ મોકલી દેવામાં આવ્યા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે અને આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે। આહિર સમાજનું એવું કહેવું છે કે જયરાજભાઈનો કાંઈ વાંક નથી, જયરાજભાઈને ખોટી રીતે બદનામ ન કરો, તમારી આગળ કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો। તો આ બેનનું પણ એવું કહેવું છે કે મેન ગુનેગાર તો જયરાજ છે અને જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લેક્ચર જરૂર કરી ફેર બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળે બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય।